સાક્ષાત પુરુષોત્તમની જે સ્વામિનારાયણ ભગવાન આવીને પૃથ્વી પર એમને જે વાત કરી, ભક્તિ માર્ગ એટલે સંબંધ યોગનું પ્રવર્તન કર્યું. સ્વામિનારાયણ ભગવાને પોતે સંકલ્પ કર્યો કે અમારી અડફેટે જે કોઈ આવે, પછી પાપી હોય, પુણ્યશાળી હોય, નાનો મોટો, બાઈ ભાઈ, ભણેલો અભણ, શહેરવાળો, ગામડાવાળો, એ સર્વના આત્માનું કલ્યાણ કરવાનો એક સંકલ્પ લઈને મહારાજ આ પૃથ્વી પર માનવ રૂપ ધારણ કરીને પધાર્યા. અને આપણે બધા કોઈને કોઈ ફોરમમાં મહારાજની અડફેટે ચડેલા જ છીએ. અને આપણે મહારાજને પ્રસન્ન કરવા માટે એમની સાથે ને સાથે ફરીએ છીએ. જો વાત સમજાઈ જાય તો આને આ જન્મે ભગવાન રૂપ થઈ જવાય, સાધુ રૂપ થઈ જવાય. પણ વાત પકડાતી નથી. બહુ બહુ ભગવાન કૃપા કરે તો પકડાય. તો જનરલી ધર્મમાં આવે, મંદિર આવે તો સામાન્ય ચીલા ચાલુ ભક્તિ થતી હોય, દંડવત કરે, તિલક ચાલો કરે, પૂજા કરે, બેસીને જતા રહે. પણ આને કરવાથી આપણા જીવનમાં પરિવર્તન, રૂપાંતરણ થવું જોઈએ. એટલે છેના કરતા સારા થવા જોઈએ. ભક્તિના માર્ગે ચાલીએ, આટલું સમર્પણ કરીએ, આટલો સમય આપીએ, આટલું ધન ખર્ચીએ, તો હૈયામાં આનંદ, શાંતિ ને સુખ વધવા જોઈએ. તો સાથી નથી થતું. કારણ શું છે? વીકનેસ શું છે? નબળાઈ શું છે? જે વાત કરી યોગીજી મહારાજની કે મહાત્મ્ય સમજવાની જે કસર છે, અને કસરને લે ભગવાનને, ભગવાનના ભક્તોની સાથે સંવાદિત નથી બનતા. એ છે આપણને કોઈને દોષ નથી નડતો. યાદ રાખો, ગુણાતાન સ્વામીએ પોતાની વાતોમાં કહ્યું કે કામ, ક્રોધાદિક દોષ એ મૂરાના ચોર જેવા છે. આપણી વાડીમાં મૂરા કર્યા હોય અને કોઈ મૂરા ચોરી જાય તો એને ફાંસીએ ના ચડાવવાનો હોય. આળસની 2 લાફો મારો તો ફરી વાડી ભણી ઢૂકે જ નહીં. મૂળાના ચોરને મુઠ્ઠીનો માર, એવું કહેવામાં આવે છે કે આપણી વાડીમાંથી મૂળા ચોરી ગયો, આપણે વાડી હોય ને કોઈ ગુલાબ 2 તોડી જાય, એને 2 લાફા માર દો, પછી આવશે નહીં હોય. એટલે મોરાના ચોરને મુઠ્ઠીનો માર. એટલે આપણે મોટા ભાગના માણસો, મને ક્રોધ બહુ છે, મને કામ બહુ છે, મને લોભ બહુ છે. સાધકો જયારે સાધના કરે તો આ દોષો બધા અંદર એને બહુ ઘમસાણ મચાવતા હોય. એટલે એ દોષ ટાળવા માટે એ સાધના કરતો હોય. તો ગુણાતાન સ્વામી કહ્યું કે મોરાના ચોરને મુઠ્ઠીનો માર. એમ કામ, ક્રોધાદિક દોષ મૂરાના ચોર જેવા છે. કેવા કહે? મૂરાના ચોર જેવા છે. તો દોષ કયો? મોટો દોષ કયો? અત્યાર સુધીની સાધનાઓમાં માનવ મંડ્યો છે, કોઈ પકડી ના શક્યું એવો દોષ ગુણાતાન સ્વામી મહારાજ આપણને બતાડ્યો કે ભગવાનને, ભગવાનના ભક્તોને ભાવફેરમાં પડવું, અમહિમા, અવગુણમાં પડવું, એ જેવો કોઈ ચોર નથી. કેમ ફરક પડ્યો? તો ગુણાતાન જે વાત કરી સાયન્ટિફિક વેમાં કરી કે કામ, ક્રોધ, લોભ, મોહ, માન એ જે દોષ છે આપણા ફિઝિકલ બોડી રિલેટેડ છે. કયા દોષ છે? ફિઝિકલ બોડીને રિલેટેડ છે, આત્મા સાથે રિલેટેડ નથી. યાદ રાખો, આત્મામાં કામનો સંકલ્પ નહીં હોતો, દેહમાં ઉઠે છે ભોગ. આત્મા તો દેહથી અલગ છે. તો દેહનો રિલેટેડ જે દોષો છે એ દેહ જયારે આપણે છોડી દઈશું તો દેહ ભેગા બરી જવાના છે, કેરી ફોરવર્ડ નહીં થાય આત્મા જોડે. પણ ભગવાનના ભક્તોનો દોષ જોવો, દોષ સાંભળવો, દોષ બોલવો, ભગવાનના ભક્તોને અભાવ ગુણની વાતો કરવી, ટીકા ટિપ્પણી કરવી, એ આત્મા સાથે રિલેટેડ છે. એટલે ભગવાનના ભક્તોના ગુણગાનને મહિમા ગાવ, સાંભળો,
તો આત્માનો પ્રકાશ વધી જશે, આત્માનું પુણ્ય વધી જશે. તો બીજા જયારે આત્મા દેહથી છોડશે તો એ સાથે લઈને જશે. તો અવગુણ, ખટપટ, માથાકૂટ, નિંદા કોઈની કરશો તો આત્મા સાથે એ પણ આવશે. તમારું તમે ભારતથી ઇંગ્લેન્ડ આવો, ઇંગ્લેન્ડથી અમેરિકા જાઓ, તમારે પૈસા લઈને નહીં જવાનું. પૈસા લઈને જવાનું, તમારા બેંકના એકાઉન્ટ ટ્રાન્સફર થાય. તમારે જેટલા જમા એટલા ત્યાં જમા મળે, જ્યાં તમારે દેવું હોય તેટલું દેવું બોલે. તમારા એકાઉન્ટ શાખા ટ્રાન્સફર થાય. એમ આ દેહમાંથી આત્મા છૂટે એટલે એનો આ જન્મનો એકાઉન્ટ બીજા જન્મમાં આત્મા ભેગો જાય. એમાં કામ ક્રોધાદિક દોષ તો આત્માના એકાઉન્ટમાં આવતા જ નથી, એટલે એ તો ટ્રાન્સફર થવાનો સવાલ જ નથી. પણ ભગવાનને ભગવાનના ભક્તોના ગુણગાન મહિમા ગયા હોય, ભગવાનને ભગવાનના ભક્તોની મન કર્મ વચ્ચેની સેવા કરી હોય, ભજન પ્રાર્થના એવા સમય ઉત્સવમાં હાજરી આપી અને ભક્તોના દર્શન કરીને કર્યું, એ બધું આત્માને રિલેટેડ છે. એ બધું પુણ્ય બીજા જન્મો આપણની સાથે આવે અને ત્યાંથી આપણું ચાલુ થાય. તે ગુણાતાન સ્વામી કહ્યું કે કામ ક્રોધાદિક દોષ એ દેહના દોષ છે. એ દેહ જયારે છૂટી જશે ત્યારે દેહ ભેગા બળી જશે. પણ ભગવાનના ભક્તોએ ધ્યાન એ રાખવાનું. અને બીજું કે તમે એકદમ ગુસ્સે થાવ એટલે તમને તરત ખબર પડે. બીજા કહેલા આટલો બધો ગુસ્સો શું પડે? બીજા તમને ટોકનારા મળશે, વઢનારા મળશે એટલે તમે પાછા પડશો. પણ કોઈના અભાવ